આઝાદી મળ્યાને હજી માત્ર 2 મહિના જ થયા હતા. એવામાં એક વિમાન પાકિસ્તાન જઈ રહ્યું હતું. આ કોઈ સામાન્ય વિમાન ન હતું. વિમાનના પાછળના ભાગમાં હીરા ઝવેરાતથી ભરેલા બોક્સ મૂકેલા હતા અને આગળની સીટો પર એક નવાબ તેમની બેગમો સાથે બેઠા હતા. પણ સૌથી આશ્ચર્યની વાત એ હતી કે ઝવેરાતના બોક્સ સાથે ઘણા બધા કૂતરા પણ વિમાનમાં બેઠા હતા. હા, તમે સાચું સાંભળ્યું, ઘણા બધા કૂતરા. પરંતુ આ બધાની વચ્ચે સૌથી આશ્ચર્યજનક ઘટના એ હતી કે નવાબ તેમના બધા કૂતરાઓને તો સંભાળીને પોતાની સાથે લઈ ગયા, પણ પોતાની 2 બેગમોને તેઓ ભારતમાં જ ભૂલી ગયા. આ નવાબ હતા મહાબત ખાન, જેમને જૂનાગઢના અંતિમ નવાબ માનવામાં આવે છે. આ એ જ નવાબ હતા જેમણે ભારત સાથે જૂનાગઢનું જોડાણ કરવાની ના પાડી દીધી હતી. પણ જ્યારે દબાણ વધ્યું ત્યારે તેઓ પાકિસ્તાન ભાગી ગયા. પરંતુ પાકિસ્તાને તેમના સાથે કેવો વ્યવહાર કર્યો અને તેમની જેમ અન્ય 12 નવાબો જેઓ વિભાજન પછી પાકિસ્તાન ગયા, આજે તેમના પરિવારો કેવી હાલતમાં છે? આજની આ ચર્ચામાં આપણે આ તમામ પ્રશ્નોના જવાબ શોધીશું. નવાબ મહાબત ખાન વિશે વધુ જાણવા માટે પ્રથમ તેમની પૃષ્ઠભૂમિ સમજવી જરૂરી છે. મહાબત ખાન અફઘાનિસ્તાનના બાબી વંશ સાથે જોડાયેલા હતા. આ વંશ મુગલોનો વફાદાર હતો. હુમાયુનના સમયમાં આ લોકો ભારત આવ્યા હતા અને યુદ્ધોમાં હુમાયુને ઘણી મદદ કરી. આ વફાદારીના બદલામાં તેઓ મુગલોના પ્રિય બની ગયા. આગળ જઈને શાહજહાનના સમયમાં શાહજહાને કાઠિયાવાડ સહિતનું સમગ્ર ગુજરાત તેમને સંભાળવા માટે આપી દીધું. હવે જૂનાગઢ રાજ્ય પાસે વિશાળ દરિયા કિનારો હોવાથી સમુદ્રી વેપારની બદોલત જૂનાગઢ રાજ્ય ઘણું ધન કમાયું અને એક સમૃદ્ધ રિયાસત બની ગયું. આ જ વંશમાં 1890માં મહાબત ખાન ત્રીજા નવાબ બન્યા. મહાબત ખાન ત્રીજાને રાજકાજ કરતા તેમના કૂતરાઓમાં વધુ રસ હતો. તેઓ મોટાભાગનો સમય તો પોતાના કૂતરાઓ સાથે ગાળતા અથવા તો વિદેશમાં રજાઓ માણતા. રાજકાજનું સમગ્ર કામ તેમના દિવાન સંભાળતા. આ રીતે સમય વીતતો ગયો અને 1947માં શાહનવાજ ભુટ્ટોને જૂનાગઢના દિવાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, કારણ કે પહેલાના દિવાનની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ જુલાઈ 1947માં જ્યારે દેશની રિયાસતોને ભારત સાથે જોડવાની વાત ચાલી રહી હતી, ત્યારે ભુટ્ટો જૂનાગઢનું રાજકારણ સંભાળી રહ્યા હતા અને નવાબ મહાબત ખાન તો યુરોપમાં તેમની બેગમ અને તેમના પ્રિય કૂતરા સાથે રજાઓ માણી રહ્યા હતા. કહેવામાં આવે છે કે નવાબ મહાબત ખાન ત્રીજા તો ભારત સાથે જોડાવા માટે તૈયાર હતા, પરંતુ ભુટ્ટો અને મોહમ્મદ અલી જીન્ના જૂનાગઢના બદલામાં કાશ્મીર માટે વાટાઘાટ કરવા માંગતા હતા. આ જ કારણસર તેમણે નવાબનું એટલું બ્રેનવોશ કર્યું કે 15 ઓગસ્ટ 1947ના રોજ નવાબે જૂનાગઢ રાજ્યનું પાકિસ્તાન સાથે વિલય થશે તેવી ઘોષણા કરી દીધી. બીપી મેનન, સરદાર પટેલ અને જૂનાગઢના લોકોએ નવાબને સમજાવવા માટે ઘણી કોશિશ કરી. નવાબ કદાચ માની પણ જાત, પરંતુ ભુટ્ટોએ કોઈને પણ નવાબને મળવા દીધા નહીં. જ્યારે નવાબ પોતાનો નિર્ણય બદલવા તૈયાર થયા નહીં, ત્યારે કાઠિયાવાડના નેતાઓએ શામળદાસ ગાંધીની આગેવાનીમાં આરજી હુકુમત બનાવી અને નવાબ વિરુદ્ધ મોરચો ખોલી દીધો. ધીરે ધીરે આ સેના આખા જૂનાગઢ પર કબજો જમાવતી ગઈ. સ્થિતિ એટલી બગડતી ગઈ કે આખરે 25 ઓક્ટોબર 1947ની મધરાતે નવાબ પાકિસ્તાન ભાગી ગયા. તેઓ પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યા તે વિષય હું તમને ઉપર જણાવી ચૂક્યો છું. જ્યારે નવાબ પાકિસ્તાન પહોંચ્યા ત્યારે તેમને કરાચીમાં રોકવામાં આવ્યા. બીજી તરફ ભુટ્ટોની લાખ કોશિશો છતાં જૂનાગઢ ભારતનો હિસ્સો બની ગયો અને નવેમ્બરમાં ભુટ્ટો પણ પાકિસ્તાન ચાલ્યા ગયા. જૂનાગઢ ભારતનો હિસ્સો કેવી રીતે બન્યું તે અંગે એક અલગ વિડીયો બનાવી શકાય. અમે આ મુદ્દે વિગતવાર ચર્ચા પણ કરી શકીએ. જો તમે આવો વિડીયો જોવા ઈચ્છતા હો તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. હવે આપણે વાતમાં આગળ વધીએ. થયું એવું કે નવાબ પોતાનું બધું જ છોડીને પાકિસ્તાન પહોંચી ગયા, પરંતુ તેઓને ત્યાં એ સન્માન ન મળ્યું જેની તેઓ આશા રાખી રહ્યા હતા. એક બાજુ ભારતમાં પોતાની રિયાસતો આપનાર રાજાઓ અને નવાબોને ખૂબ સન્માન મળ્યું. ભારત સરકારે તેમને 2.5 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધી સાલિયાણું બાંધી આપ્યું. તેમના મહેલો અને પ્રોપર્ટી પર તેમનો જ અધિકાર રહ્યો. બીજી બાજુ પોતાની રિયાસતો અને મહેલો છોડી પાકિસ્તાન ગયેલા નવાબોને ત્યાં કોઈ અલગથી રિયાસતો મળી નહીં, એટલે કે તેઓ પહેલેથી જ પોતાની જમીનો ગુમાવી ચૂક્યા હતા. હા, પાકિસ્તાન સરકાર તેમને થોડા પૈસા આપતી હતી, પણ તે ખૂબ જ ઓછા હતા. જો મહાબત ખાન ભારતમાં જ રહ્યા હોત તો તેમને દર વર્ષે લગભગ 2 થી 5 લાખ રૂપિયા મળત, જે તે સમયે કરોડો રૂપિયા સમાન હતા. પરંતુ સીધા સાદા નવાબ ભુટ્ટો અને જિન્નાહની વાતોમાં આવી ગયા અને બધું જ ગુમાવી બેઠા. બીજી બાજુ તેમના દિવાન શાહનવાજ ભુટ્ટો બહુ ચાલાક હતા. તેમને પાકિસ્તાનમાં ઘણું સન્માન મળ્યું અને તેઓ રાજકારણમાં પ્રવેશ્યા. આ રીતે જ્યાં એક તરફ નવાબની નવાબી ધૂળમાં મળી ગઈ, ત્યાં બીજી બાજુ પાકિસ્તાનની રાજનીતિમાં ભુટ્ટોની પકડ મજબૂત થતી ગઈ. શાહનવાજ ભુટ્ટો આગળ જઈને પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા.
જ્યારે નવાબ મહાબતખાને 1959માં અંતિમ શ્વાસ લીધા પછી તેમના પુત્ર જૂનાગઢના નવાબ બન્યા, પણ તે એવા નવાબ હતા જેમની પાસે પોતાનું કોઈ રાજ્ય ન હતું. બીજી તરફ 1972માં દિવાન શાહનવાઝ ભુટ્ટોના પુત્ર ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા, અર્થાત મૂળ સત્તા નવાબના હાથમાંથી સરકીને તેમના દિવાનના હાથમાં પહોંચી ગઈ. આ જ વર્ષમાં ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સંસદમાં એક બિલ લઈ આવ્યા અને પ્રીવી પર્સને હંમેશા માટે બંધ કરી દીધા. તેમના આ નિર્ણયની ભારતમાં ઘણી પ્રશંસા થઈ અને તેમની છબી એક ગરીબ હિતૈષી નેતા તરીકેની બની. ઇન્દિરા ગાંધીએ 1971માં યુદ્ધ જીતીને ઈસ્ટ પાકિસ્તાનને બાંગ્લાદેશ બનાવી દીધું. આ જ કારણે ઝુલ્ફિકાર ભુટ્ટોને લાગ્યું કે જો તેઓ પણ પ્રીવી પર્સ સમાપ્ત કરી દેશે તો લોકો તેમને પણ ગરીબોના મસીહા તરીકે જોશે અને બાંગ્લાદેશ યુદ્ધની હારથી લોકોનું ધ્યાન ભટકી જશે. આ કારણે તેમણે પણ ઇન્દિરા ગાંધીની જેમ એક ઓર્ડિનન્સ દ્વારા પ્રીવી પર્સ બંધ કરવાનો નિર્ણય લીધો. તેમના આ નિર્ણયનો પાકિસ્તાન ગયેલા તમામ નવાબોએ ખૂબ વિરોધ કર્યો અને તેમના નિવેદનો અખબારની સુર્ખી બન્યા. કેટલાક નવાબોએ કહ્યું, પાકિસ્તાન બનાવતી વખતે તો અમે દેશ માટે અમારા ખજાના ખોલી દીધા હતા અને હવે સરકાર અમારી સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું, જો અમને ખબર હોત કે પાકિસ્તાનમાં અમારો આ હાલ થશે તો કદાચ અમે કદી ભારત છોડીને આવ્યા જ ન હોત. ઘણા વિરોધ પછી ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ તેમના પેન્શન ફરી શરૂ કર્યા, પણ તેની રકમ ખૂબ ઓછી હતી. સ્થિતિ એવી થઈ ગઈ કે પાકિસ્તાનમાં જોડાયેલી રિયાસતોના રાજાઓને ઓળખનાર પણ કોઈ નહોતું. નવાબોની કોઈ ઇજ્જત પાકિસ્તાનમાં ન હતી. જૂનાગઢના નવાબને તો પાકિસ્તાનના લોકો પણ ઓળખતા ન હતા. નવાબ મહાબત ખાનની ત્રીજી પેઢીમાંથી આવતા નવાબ મોહમ્મદ જહાંગીર બાબીએ પોતાના દાદાના નિર્ણય પર ખૂબ અફસોસ વ્યક્ત કર્યો. એક ઇન્ટરવ્યુમાં તેમણે ખુદ કહ્યું કે જૂનાગઢ હૈદરાબાદ પછી ભારતનું બીજું સૌથી ધનવાન રાજ્ય હતું. મારા દાદા પોતાની બધી જ સંપત્તિ જૂનાગઢમાં છોડીને પાકિસ્તાન ચાલ્યા આવ્યા હતા. અહીં તેમણે જૂનાગઢની સંપત્તિના બદલામાં પાકિસ્તાન પાસે કોઈ સંપત્તિ માગી ન હતી. તેમ છતાંની પાકિસ્તાન સરકારે તેમને તેમના હાલ પર છોડી દીધા. આજની સ્થિતિ એવી છે કે તેમને જે પેન્શન આપવામાં આવે છે તે પણ એક ચપરાસીના પગારથી પણ ઓછું છે. આમ તો આ હાલત માત્ર જૂનાગઢના નવાબની જ નહોતી, પરંતુ ભારત છોડીને પાકિસ્તાન ગયેલા દરેક નવાબો સાથે આવું જ થયું અને તે બધાના પરિવારોની હાલત આજે દયનીય છે. વર્ષ 1971માં પાકિસ્તાન સરકારે નવાબોનું રોયલ સ્ટેટસ હંમેશા માટે ખતમ કરી દીધું, એટલે કે હવે તેઓ નવાબ પણ રહ્યા નહીં. એક બાજુ ભારતની રિયાસતોમાં સિંધિયા, ગાયકવાડ અને નિઝામ જેવા રાજવી પરિવારો પાસે આજે પણ તેમના પૂર્વજોના મહેલો અને કિલ્લાઓ છે, સાથે જ તેઓને રાજકારણમાં સારું સ્થાન પણ મળેલ છે. પણ બીજી બાજુ પાકિસ્તાન ગયેલા નવાબોને તો તેમના પોતાના દેશમાં પણ કોઈ ઓળખતું નથી. તો મિત્રો, આ હતી જૂનાગઢના નવાબ મહાબત ખાન ત્રીજાની કહાની અને તેમની જેવી જ સ્થિતિમાં જીવન જીવતા બીજા 12 નવાબોની કહાની.